2025માં થયેલા રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીઓને સજા માફીનો લેવામાં આવ્યો નિર્ણય. સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે માર્ચ 2025માં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. રેગિંગ કમિટીએ 2 વર્ષની સજા ફરમાવી હતી. વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરી હતી અને કોલેજ અને વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. કાયદાકીય પ્રક્રિયામાં ખામી રહી ગઈ હતી જેના કારણે કોલેજને ખામી બતાવી હતી. દોષિત વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હતા અને કોર્ટ દ્વારા યુનિવર્સિટી નિર્ણય લે તેવું કહ્યું. હાઈકોર્ટના આધારે અમે વિદ્યાર્થીઓને સાંભળ્યા. વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે મેડિકલ કાઉન્સિલિંગના નિયમો આધારે સજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બોધપાઠ મળી ગયો હશે અને યુજીમાં ભણતા વિદ્યાર્થીઓની કારકિર્દીને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓની સજા માફ નથી કર્યા અને તેમને નિર્દોષ પણ અમે જાહેર નથી કરતા. 1 વર્ષ અને 3 માસની સજાનો સમય પૂરતો છે એ અમે કોલેજ અને વિદ્યાર્થીઓને કહ્યું છે. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. રેગિંગ મામલો છે એની અંદર જે દોષિત વિદ્યાર્થીઓ છે એને સજા મુક્તિનો નિર્ણય જે કરવામાં આવ્યો છે, સમગ્ર મામલો શું છે, કઈ રીતના નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે સજા કેટલી રહેશે? આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી. મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી. એ પહેલાંની ઘટના હતી અને એ પહેલાં રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી. ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે. અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ. મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબત હોય ત્યારે પ્રક્રિયાગત થોડીક ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી. ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કરીએ, સજા છે. રેગિંગ કમિટીની મિટિંગ મળી અને એને કીધું સજા છે અમે માન્ય રાખી છે, આમને આમ જ. ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે. આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો. ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી. એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા. અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની. અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે. અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે. વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ. હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે, આ બધા છોકરાઓ મેડિકલમાં યુજીમાં ભણતા હતા, પીજીની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રની અંદર પણ રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી. અને એટલા માટે નથી તો અમે એની સજા માફ કરી, નથી અને નિર્દોષ અમે સાબિત કર્યા, માત્ર અમે એની 1 વર્ષ 3-3.5 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે, આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને સોંપેલો છે. આ જે અત્યાર સુધીની સજા ભોગવી છે એ પર્યાપ્ત છે એવું કયા આધારે નક્કી કર્યું? એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે. એ ઇન્ટર્નશીપનો ગાળો પણ એ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે. 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે. એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી, માત્ર 1 વર્ષ 3-3.5 મહિનાની સજા પૂરતી છે, આટલો નિર્ણય કર્યો છે. આમાં જે વિદ્યાર્થીઓ દોષિત હતા એમાંથી કેટલાને છુટકારો મળશે? કેટલા લોકોને છુટકારો કે તમામને છુટકારો મળશે? નહીં, ચારેય એક સરખી જ અમે નિર્ણય કર્યો છે. 4 વિદ્યાર્થીઓ
જે બની હતી એમાં જે પીડિત વિદ્યાર્થીઓ છે એમનો કોઈ આની અંદર ડિસિઝન ના, એને અમને કોઈ રજૂઆત કંઈ કરી હોય એવું ધ્યાનમાં નથી. કેવા વિદ્યાર્થીઓ છે એના કઈ નામ છે? હે સજા માફી કરી છે તે વિદ્યાર્થીઓના નામ? નામ મને એક્ઝેક્ટ એને યાદ નથી.